ઉડતા પંજાબની ચર્ચાએ દેશમાં ચર્ચા જગાવી હતી. હવે ઉડતા ગુજરાત જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. રોજબરોજ ડ્રગ્સ અને ગાંજાના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. હાઇબ્રિડ ગાંજા અને ડ્રગ્સના રવાડે ચડી યુવાધન બરબાદ થઈ રહ્યું છે. નવસારીના બુબાકોસ હાઇબ્રિડ ગાંજા પ્રકરણમાં નવસારી પોલીસે ઇન્ડિયન પોસ્ટલ સેવામાં ગાંજો મંગાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. ગાંજો એ દેશનું દૂષણ બની ગયું છે, ત્યારે આ દૂષણ હવે નવસારી જિલ્લામાં પહોંચી ગયું છે. વિવિધ શહેરોમાં નશીલા ગાંજાનું વેચાણ કરતા 3 આરોપીને 6 એપ્રિલે નવસારી એસઓજીએ ઝડપી પાડી 32 ગ્રામ ગાંજો મળી કુલ 6,62,525નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જોકે આ બાદ વધુ 2 આરોપીને ઝડપી પાડ્યા છે. અગાઉ ઝડપાયેલા 3 આરોપીઓના 12મી એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. તે દરમિયાન પોલીસે 3 આરોપીઓ પાસેથી ગાંજાનો જથ્થો કોને વેચ્યો અને ક્યાંથી સપ્લાય મેળવી તે અંગે ઊંડાણપૂર્વકની તપાસમાં 2 આરોપીઓના નામ ખુલતા તેમને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા અને 2 મહિનાથી વધુના સમય બાદ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઘટના એવી છે કે જેમાં સુરતથી ગાંજો લાવી નવસારીમાં છેલ્લા 2 વર્ષોથી વેચાણ માટે આવતા કપલેટા મરોલી ચેકપોસ્ટ પાસેથી 32 ગ્રામના ગાંજાના જથ્થા 2 બાઇક સવાર સૌપ્રથમ ગત 16મી એપ્રિલના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જથ્થો ઉપલબ્ધ કરાવનાર સુરતનો સેમસન ઉર્ફે સેમ સાયમન કારસકોની પણ કાર સાથે ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ પકડાયેલા આરોપીની વાત કરવામાં આવે તો નવસારી શહેરમાં રહેતા 21 વર્ષીય રાહુલ રાજીવભાઈ જાના અને 23 વર્ષીય આકાશ સંતોષભાઈ આહિર, જેઓ નવસારી શહેરની અગ્રવાલ કોલેજમાં અભ્યાસ કરતા હોવાની માહિતી મળી હતી. ગાંજાનો આ જથ્થો બંને વિદ્યાર્થીઓ નવસારી શહેરમાં વેચાણ માટે લાવતા હતા. આ ગાંજાના 1 ગ્રામના 3500 રૂપિયાની વસૂલાત થાય છે. હાલમાં ઝડપાયેલા આરોપી સુરત ખાતે રહેતો અને કોમ્પ્યુટર ક્ષેત્રે કામ કરતો ઉમંગ અગ્રવાલ અને નવસારી રહેતો વિવેક ભરવાડ નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે અને ગાંજા પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે અનેક મા બાપને બોલાવી આ ડ્રગ્સના દૂષણ અંગે સમજ આપવામાં આવી છે, પરંતુ યુવાધન કોના આશીર્વાદથી ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે તેની શોધ હાથ ધરવામાં આવી છે. 6 એપ્રિલના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ નવસારી દ્વારા નવસારીના પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આશરે 1,12,000નો હાઇબ્રિડ ગાંજો પકડવામાં આવેલો અને 3 વ્યક્તિઓ કુલ 6 લાખના મુદ્દામાલ સાથે જે તે વખતે ધરપકડ કરેલી અને આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનો દ્વારા કરવામાં આવેલ હતી. આ તપાસ દરમિયાન જે 2 આરોપી હતા કે જેમાં એક વિવેક ભરવાડ અને બીજો છે ઉમંગ અગ્રવાલ, જે સુરતનો રહેવાસી છે. વિવેક ભરવાડ અગાઉ 3 આરોપીઓ સાથે સંકળાયેલો હતો અને એણે આ માલ પહોંચાડેલો હતો. તો વિવેક ભરવાડે ઉમંગ અગ્રવાલ કે જે પોતે ઓનલાઈન આ ગાંજો તેણે મંગાવેલો હતો અને હાલ એની તપાસ ચાલુ રહી છે. હાલ બંને જણાની ધરપકડ કરવામાં આવેલ છે અને રિમાન્ડ ઉપર છે. એકને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે અને બાકીના આ ઓનલાઈન કઈ રીતે મંગાવતો હતો, શું હતું તેની હાલ તપાસ ચાલુ છે.